સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે ત્યારે મંદિરની ઘસાઈ પૂર્ણ થઈ છે। મંદિર આસપાસ માર્બલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે તો શિખર પર પણ પહોંચવા માટે સીડીઓ લગાવવામાં આવી રહી છે તો મંદિર મહાશિવરાત્રી પહેલા તૈયાર થઈ જશે તેવું કામગીરી પર લાગી રહ્યું છે। અંગેની વિગત એવી છે કે રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા ₹1 કરોડની ફાળવણી કરવામાં આવ્યા બાદ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ થયો હતો તો ધાંગધ્રાના પથ્થરોથી બનાવેલ મંદિર પર ઘસાઈની કામગીરી ચાલી રહી હતી જે કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે મંદિરની અંદર માર્બલ લગાવી દેવાયો છે ત્યારે હવે મંદિરના આસપાસ પરિસરમાં માર્બલ લગાવવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે તો મંદિરના શિખરે પહોંચવા માટે સ્ટીલની સીડી બનાવવામાં આવી રહી છે ત્યારે અંગે હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના મંત્રી સુમનભાઈ રાવલે મંદિરની કામગીરી આગામી માર્ચ મહિના પહેલા પૂર્ણ થશે અને હાલમાં મંદિર પરિસરમાં માર્બલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।